છોટાઉદેપુર નગરમાં જંગલી સુવરોના આતંકથી ભયનો માહોલ સર્જાયો છે। શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં સુવરના હુમલામાં 4 થી 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। નગરજનો દ્વારા શહેરમાંથી સુવરોને તાત્કાલિક હટાવવાની માંગ ઉઠી છે। છોટાઉદેપુર નગરના વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં અચાનક જંગલી સુવર ઘૂસી આવતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। સુવરે 5 જેટલા લોકોને હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા, જેના પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સ્થાનિક લોકોએ સુવરને દુકાનમાં બંધ કરી દીધો હતો અને ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો। નગરપાલિકાને જાણ કરવામાં આવતા શહેરમાંથી જંગલી સુવરોને હટાવવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। જતા હતા બાઇક લઈને ચોકડી પરથી, સામેથી એટલો મોટા દાંત વાળા, તમે બધાને બૂમો પાડીને કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે, તો પાલિકાના 4 માણસને બી દોડાયો। એ લોકોએ મારીને ખુરશી બી તોડી નાખી, પણ એ છોડવા તૈયાર નથી। હમણાં અંદર આવીને ભરાયો છે, હજુ તો કોઈ આવ્યું ને અડધો કલાક થવા આવ્યું છે। કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા? આ તો 5 થી 6 જણાને કાઢ્યું છે। અમારા ત્યાં નવપુરા પેલો સુરેશભાઈ ખારસિંગ વાળાને બી કાઢ્યું, પણ એ ભાગ્યો એટલે છોડી દીધું એને। શું નામ તમારું? જયકાંત કુમાર હર્ષદભાઈ કોઈ।